નમસ્કાર। માળિયાહાટીનાથી લાઠોદરા સુધી લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલ ડામર રોડના કામનો આજથી સત્તાવાર આરંભ થયો છે। સરકાર દ્વારા અંદાજે 70 થી 75 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। માળિયા માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવંતજીભાઈ કરગઠિયાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, લાઠોદરા સરપંચ અજીતભાઈ બારડ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી। રોડનું કામ શરૂ થતાં લાઠોદરા અને આસપાસના વિસ્તારોના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ માળિયા, આજ રોજ ગુજરાત સરકાર તરફથી આજે રિસર્ફેસિંગનું રોડનું કામ મંજૂર થયેલ છે। જે માળિયાથી લાઠોદરા સુધીનું કામ મંજૂર થઈને આશરે લગભગ 70 થી 75 લાખને ખર્ચે આ રોડ રિસર્ફેસિંગ થયું। આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 5 જ દિવસમાં કામ પૂર્ણ થશે અને લોકોને આવવા જવામાં ખૂબ જ ફાયદો થવાનો છે।